આજે એટલી બધી કોન્ટ્રોવર્સીઝ ભેગી થઈ છે ને કે તમારો મગજ ઘૂમી જશે, એટલે વિડિયો એન્ડ સુધી જોતા રહેજો. નમસ્તે મિત્રો, મારું નામ વિકી છે અને તમે જોઈ રહ્યા છો ગુરુ SV અપડેટ ચેનલ. પ્રણીત મોરે શો બિરયાનીવાળા ભાઈ ફાઇનલી રડી પડ્યા? તો સૌથી પહેલા વાત કરીએ પ્રણીત મોરે કોન્ટ્રોવર્સીની. તમને પહેલો 370 બિરયાનીવાળો વિવાદ તો યાદ જશે. એમાં જે હિમાંશુ નામના છોકરાએ કમેન્ટ કરી હતી, તેણે ફાઇનલી આવીને બધાની માફી માંગી લીધી છે. ગઈકાલે તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો અને કેપ્શન લખ્યું, મેં ભૂલ કરી છે, હું સ્વીકારું છું અને દિલથી માફી માંગુ છું. મને કોઈ સિમ્પથી નથી જોઈતી. એટલું જ નહીં, જે બોસે તેણે જોબ પરથી કાઢી મૂક્યો હતો, એની સાથે જ બેસીને તેણે એક ઇન્ટરવ્યૂ આપ્યો અને મોટો ખુલાસો કર્યો કે શોમાં જે છોકરીવાળી સ્ટોરી એણે કીધી હતી એ સાચી નહોતી. એ બધું લાઇમલાઇટ મેળવવા માટે મરચું મીઠું ભભરાવીને ફેંકતો હતો. अब मैंने जो वहाँ पे स्टोरी बताई, जिस लड़की की बात कर रहा हूँ मैं, हाँ मैंने एक लड़की को डेट किया था ऐसे. सर जो मैंने वहाँ पे बताया वो मतलब कि टोटली ट्रू नहीं था. मतलब कि वो एक इम्प्रोवाइज करके मैंने स्टोरी बताई थी वहाँ पर, क्योंकि सर मेरे से पहले जो लोग बता रहे थे वीडियो में, उन्होंने भी काफ़ी ऐसी टाइप की स्टोरी बताई है. मैंने गलत वर्ड्स यूज़ किए थे वहाँ पे, इसके लिए सॉरी मांगना चाहूँगा. बट सर अब जो वहाँ पे मैंने बताया वो सिर्फ एक एंटरटेनमेंट के वे में बताया था मैंने. मेरा कोई भी ऐसा इंटेंशन नहीं है, मेरा कोई भी ऐसी मेंटेलिटी नहीं है. क्या हुआ वहाँ पर एनवायरमेंट ही ऐसा था कि लोग उस चीज़ को एक एंटरटेनिंग वे में ले रहे थे. जैसे होस्ट था, होस्ट भी काफ़ी इसको एंटरटेनिंग वे में ले रहा था. मतलब कि उसके कॉन्फिडेंस को देखते हुए मेरे को और बढ़ावा मिला. और अब मैं जब उसको देखता हूँ, दोबारा देखता हूँ, तो मेरे को रिग्रेट फील होता है कि સ્ટોરી અહીં પૂરી નથી થતી. આ જ શોમાં પહેલી ડિસ્ગસ્ટિંગ કોમેન્ટ્સ કરવાવાળી ડોક્ટર ઇન્ફ્લુએન્સર સેજલ પવાર યાદ છે? ભાઈ, એને તો લેવાના દેવા પડી ગયા છે. તેની ઇન્સ્ટિટ્યૂટે તેને 15 દિવસ માટે સસ્પેન્ડ, ફોર્સ્ડ લીવ કરી દીધી છે. જાણવા મળ્યું છે કે 5 મેમ્બર્સની કમિટી સામે જ્યારે તેની પૂછપરછ થઈ ત્યારે તે ધ્રુસકે અને ધ્રુસકે રડી પડી હતી. કોલેજ અને હોસ્ટેલમાં પણ એની એન્ટ્રી બેન થઈ ગઈ છે. બીજી તરફ સ્ટેન્ડ અપ કોમેડિયન મધુર વિરલીએ રેપ જેવા સેન્સિટિવ ટોપિક પર જોક માર્યો, એટલે ઉર્ફી જાવેદ અને બીજા લોકોએ એવો ક્લાસ લીધો કે ભાઈએ રાતોરાત પોતાનું ઇન્સ્ટાગ્રામ ડીએક્ટિવેટ કરી દીધું. બીજી બાજુ શું ઇન્ડિયામાં સ્ટેન્ડ અપ કોમેડી આખી બેન થઈ જશે? ગયા વર્ષે કુનાલ કામરા અને આ વર્ષે પ્રણીત મોરેનો વિવાદ ફૂટ્યો છે. મુંબઈના મેયર ઋતુ તાવડેએ તો જાહેરમાં કહી દીધું કે આ આપણી ભારતીય સંસ્કૃતિ નથી, આ શોઝ બંધ થવા જોઈએ. અને હવે તેઓ સીધા ચીફ મિનિસ્ટરને પત્ર લખવાના છે. તમને શું લાગે છે, કોમેડી પર પ્રતિબંધ આવવો જોઈએ